तो हेलो गाइस, स्वागत है मारा एक नवा ब्लॉग में। अने જોઈ લો અત્યારે ચાલી રહ્યું છે બહુ ધૂમધામથી મસ્ત કામ। અને જો કે આ જો પાઇપ નાખવાની તૈયારી કરી છે ને આરું બેઠો બેઠો રમે છે અને મમ્મી કપલર પર નાખવા ગઈ, કારણ કે મેં આ ફેરે કપલર નાખી ના આલ્યો એટલે આરુને મમ્મીને એસે ઉતરીને નાખવા ગઈ ને અને પાઇપ ગે હે। અને જો આગળ સિમેન્ટના પાઇપ ચાલુ કરવાના એટલે સિમેન્ટની ગાડી આવી ગઈ સિમેન્ટના પાઇપની। तो गाइस આપણે હવે થોડીક મદદ કરાવીએ કે પાઇપ નખાવી દઉં, ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહો। તો ગાઈસ આવી રીતે ઉશ્કીને પાઇપ લાવવો પડે અને પાઇપ નાખવાનો। આજે અશોક કપલર ઠોકે છે ત્યાં સુધી જોયા કરો। આવું બધું કંઈક કામ ચાલી રહ્યું છે અમારું ધૂમધામથી। તો ગાઈસ આવું બધું કામ કરવું પડે છે, થોડી મદદ કરાવો એટલે એને મમ્મીને થોડીક આરામ મળે। આપણે નવરા હોય ત્યારે પાઇપ નાખવા લાગીએ। જો પાઇપ નાખી દીધો અને હવે આપણું કામ પતી ગયું। અને મારી પાછળ અનિશ હેંડ્યો। હવે જો અનિશ કેવો ખુશ થઈ ગયો પાઇપ નાખાઈ ગયો ને આરો બેઠો રમ્યા કરે છે। જો આવો મજા આવે પાઇપ નાખવાનો। જો અશોકને એસે ઉતરેલો છે ફરમાને અંદર રહેવું પડે ને કંઈ ભેકડ પડે તો દબાવવાનું, વધારે પોઝિશન વધી જાય। બહુ ખતરો કહેવાય, ડેપ બહુ ઊંડી છે એટલે ગાઈસ બહુ હાંસવીને કરવું પડે। અને ચેમ્બર મસ્ત બેહાડી દીધી છે, હવે ફિલિંગ થાય એટલે પછી ટેન્શન ઓછું થઈ જાય। જો અશોકે પાઇપ નાખવાની તૈયારી કરી, અંદર ખેંચી લીધો પાઇપ અને ધીમે ધીમે હેલ્મેટ લગાવીને કમ્પ્લીટ ફર્સ્ટ ક્લાસ ઉતર્યો। જો કપલર ઠોકી દીધો, હવે જોઈન્ટ મિલાવી અને બોક્સ બહાર કાઢીને પછી ધક્કો લગાડી દેવાનો, ધક્કો વાગે તો મારી દેવાનો। જો અમારા ગાડીના ડ્રાઈવર આવી ગયા છે, ગાડીનું ટાયર ફોડ નાખ્યું મેં, ગાડી હું ચલાવતેલો। तो गाइस टायर फूटी गई એટલે એને આરામ મળી ગઈ છે ને હવે આવતો રહેશે। ચેમ્બર જો કે છે કૂવા જેવું ઊંડું છે, જો કે છે અમારા ગામમાં તો આટલું ઊંડું ખોદે ને પાણી આવી જાય। ભાઈ તારા ગામમાં તો પાણી આવી જાય પણ અમારા ગામમાં તો પાણી નહીં આવતું આટલું ઊંડું ખોદે। જો અશોક હવે બોક્સ કાઢે, પટ્ટો કાઢવાની તૈયારી કરી, પાઇપને ધક્કો મારાવે અને જો આ જોઈને વિચાર કરે છે બહુ ઊંડું છે, આમાં શું કરવાનું। तो गाइस આવું બધું ઊંડું ખોદ નાખ્યું છે અને અશોક જો ટીકમ પાવડર લઈને ઉપર આવે છે અને આ તમારી સામે જોઈ રહ્યો વિડીયો બનાવી રહ્યો। મને પૂછે કે ભાઈ તું વિડીયો બનાવે છે મહેશ, તો તું કયા નાખે છે? તો આપણે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ અને ફેસબુકમાં આવા વિડીયો આવે છે અને ઇન્સ્ટાગ્રામમાં તો આપણા રીલ વિડીયો આવે છે। જો અશોક પટો બોક્સ કાઢવો પડશે બહાર, તો અશોક ચડી ગયો બોક્સ કાઢવા, પટો બકેટમાં પહેરાવી દેવાનો એટલે બોક્સ બારો। જો ધીમે રહીને કૂદકો માર્યો, બાહુબલી જેમ કૂદકો મારીને બહાર આવતો રહેવાનો। જો કેવો સ્ટાઇલથી ચાલે, જે ને સ્ટાઇલ દેખો પાઇપ નાખીને। આવો બધો ઊંચું નીચું થાય તેને જોવે હે। એને પહેલી વાર જોઈ લીધો છે એની જિંદગીમાં આવો કૂવો, એટલે બહુ ખુશ થઈ રહ્યો છે અંદરથી। અને અશોક આવતો રહ્યો પાઇપ નાખીને। જો પાઇપ કેવો નાખ્યો, હવે અશોકે ચડી ગયો ઉપર, એ જોવે એ તો કાયમ એનો દેખેલું જ છે એમાં ઉતરવાનું છે એટલે અશોકને તો બહુ વાંધો નહીં આવતો જોવે એટલે પહેલાંની વાતો લગાડે। જોવાની જ ગયો પટ્ટો કાઢવા ફરમામાં બકેટમાંથી, જો આવી રીતે પટ્ટો ખોલી નાખવાનો સેફટી પહેલાં, પછી કામ। જો આપણી રાણી પડી છે અને ગાડીનું ટાયર ફોડ નાખ્યું એટલે ગાડી પડી છે ને એ મોબાઈલ હાથમાં લઈને બેઠી છે। હવે જગજીશ પાછો ધક્કો મારવાનો છે પાઇપની। જુઓ કઈ રીતે પાઇપ ધક્કો મારીને ફિટ કરીએ। જો તો આવી રીતે ધક્કો મારીને પાઇપ ફિટ કરવી પણ અશોક બતાવે છે, જોવે છે અશોક। જોઈ લો આવી રીતે પાઇપ ફિટ કરવાનો હોય અને સાવે જો અશોકે ના પાડે એટલે પહેલાં ધક્કો મારવાનું મૂકી દીધું। હવે લેવલ કાઢીને બતાવી દો, લેવલ જોઈ લો ભાઈ, 0 લેવલ રાખો। તો ગાઈસ આવું કામ ચાલી રહ્યું છે અને જો હવે લેવલ કાઢે છે અને ગયો લેવલ ટોટી લેવા અને આ ભાઈ ઊભો જોયા જ કરે છે। એ નવરો પડે એટલે આવતો રહે ભાઈ જોવા કેવું કામ ચાલે છે એમ, ને કે આખો દિવસ ગાડીમાં જ બેસી રહેવાનું, ગાડી જ ચલાવવાની। જો હમણાં અશોક બકેટમાં બેસીને જાય છે લેવલ કાઢવા। જો બંબુથી લેવલ જોઈએ છે, લેવલ પાઇપથી। આવું બધું કામ ચાલે છે।
જો બકેટમાં બેસી જા બંબુ લઈને અને લેવલ કાઢશે હમણાં લેવલ પાઇપથી જોયા કરો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો તો ત્યારે તમને ખબર પડે કે કેવું કામ છે અમારું. જો ગાઈસ આવી રીતે લેવલ કાઢી જો આવી રીતે લેવલ કાઢીએ. જો અહીં લેવલ મશીનથી લેવલ મારેલું હોય ત્યાંથી આપણે લેવલ ટોટીથી લઈ અને પાઇપનું ટોપ લેવલ દેખી લેવાનું એટલે કમ્પ્લીટ 0-0 પાઇપ પાણી સીધું જાય એટલે સીધું મેઇન લાઈન ગટરમાં આપણે મેન જ નાખી છે. એનાથી બીજી મેન હોય એનાથી ફરી મેન હોય 3-4 જાતની લાઈનો બદલાય ત્યારે પાણી સીધું જાય નંદી ભેગું પમ્પિંગમાં ફિલ્ટર થઈ અને નંદીમાં જાય. જો 0-0 લેવલ છે આપણે એકદમ 0-0 પ્રોફિટ અને સારું ફોન મસેડ્યા કરે છે. જો એકદમ 0-0 લેવલ આવવાનું છે. મને પાઇપ જોઈને જ ખબર પડી ગઈ તો જો 0-0 एकदम 0-0. वाह जगदीश वाह, क्या बात है, तूने बहुत अच्छा खोदता है. 0-0 पाइप डाल रहा है. देखो पाइप कंप्लीट नाख दीधो तो ने आ ગુલુકનંડા ટાયર ફૂટી ગયો. એના શેઠને ફોન કરીને કહે છે મારે ટાયર નાખવું પડશે. હવે ટાયર ફૂટી ગયું. એનો શેઠ પૂછે છે કેમ ફૂટ્યું તો ધડાંગ દઈને ફૂટ્યું એમ કહે. તો ગાઈસ આવું કામ ચાલી રહ્યું છે. જો અનિશ બંબુ કાઢે ને લેવલ ટોટે નાખી અને અમારા પક્કા ભાઈનો માલ આવી ગયો છે. તો પક્કો યાર બહુ કાનમાં હેન્ડસ્ફ્રી બ્લૂટૂથ ગાલીને ટ્રેક્ટર ચલાવે એટલે સેટિંગ થઈ ગયું ભાઈ. અમે નથી સેટિંગ થયું. તો ગાઈસ બહુ હેન્ડસ્ફ્રી ગાલીને સેટિંગ કરી છે ને અમારાથી સેટિંગ નહીં થઈ છે. અમારા અનિશભાઈ લાનલ. તો ગાઈસ આવું બધું કામ ચાલે છે અમારું ધામ ધીકારથી. અને જો અહીં લોકો નવા માલ પટાવા આવી ગયા છે ઘેરથી ભણવાનું છોડીને. જોયા રાખો દેખો આ આખો દિવસ ફોનમાં પડલો જ રહેશે. હજી એક બીજો આવશે હમણાં. જોયા કરો તમે વિડીયોમાં બહુ બધા માલ સેટિંગ કરતા જ છે. જો આને તો બેહોશ થઈ ગયો, ટાયર ફૂટી ગયો. ગાડી આપણે ચલાવતા એટલે ટાયર ફોડી આલ્યું. બસિયારો બહુ દુઃખી થઈ ગયો. અને જગદીશ ખોદે છે ઊભો વાતો કરે છે અહીં બેઠો ટાયર ફૂટી ગયો. હવે એના શેઠને ફોન લગાડ્યો અને પૂછે કે ટાયર ફૂટી ગયું શેઠ. આ માઇક બંધ ગયેલું યાર. તો યાર આવું કામ ચાલી રહ્યું છે. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો, વિડીયો જોતા રહો, મોજ કરી રહ્યા છીએ. તો ગાઈસ આવું ચાલી રહ્યું છે. અને આવી ગયા છે અમારા અનિશભાઈ ભણવાનું છોડી અને નવા માલ સેટિંગ કરવા આવ્યા હોય. કેવો ખતરા. देखो अनिश ने माल देखे खुश થઈ ગઈ. ગાઈસ ફૂલ મજા આવી રહ્યો કામ કરવાનો. હા देखो खुश થઈ થઈને હારી રહ્યો યાર. આડો પડી જો આને હવે ગાડીનું ટાયર બદલો ઉપડવાનો છે ગાઈસ. જો હવે જો આ બાજુ કામ ચાલુ છે ને ઉપડ્યા ભાઈ ગાડીનું ટાયર બદલવા. હા કાર્યો તો હૂતો હે નાંબો થઈને. અને આયા અમારા સાહેબ. અને જો આ બે ટાયરને ડૂકી દેખે છે કેમ ફૂટ્યું એમ. રોલ દેખે હે. તો ગાઈસ ટાયર ફૂટ્યો એટલે ભયંકર અવાજ આવ્યો ધડાંગ દઈને. અને ગાડી આપણે આયામ પોતે ચલાવતેલા. જો આવું મોટું બકોલું કરી નાખ્યું. હાથ ગાલીને દેખે. ગાડી આપણે પોતે ચલાવતેલા. બહુ મોટું બક્કું કરી નાખ્યું. આપણો વાંક નહોતો ભાઈ. ગાડીનું ટાયર ફૂટે એવું છે. ટાયર દેખો એકદમ નવા છે. તો ટાયર ફૂટ્યું ધડાંગ દઈને. ને આ બે ખુશ થઈ ગયા ટાયર ફૂટ્યું એટલે. તો ગાઈસ કરીએ બ્લોગનો એન્ડ. મળશું નવા બ્લોગમાં. જય જોહાર, જય આદિવાસી.